રિયલ એસ્ટેટમાં પ્રોફિટ મેળવવું કેવી રીતે મેળવી શકીએ? શેર માર્કેટ વર્સિસ રિયલ એસ્ટેટ કેવું હોય તો શું કહેશો? કન્સલ્ટન્ટ આપણે કેમ રાખવો જોઈએ? 2025માં રિયલ એસ્ટેટનું ફ્યુચર શું હોઈ શકે? બાય વર્સિસ રેન્ટ કેવી પ્રોપર્ટી આપણે સિલેક્ટ કરવી જોઈએ? 22 years old. Oh, shocking. Age is just a number. Real estate versus gold. Real એસ્ટેટમાં કોઈ દિવસ પ્રાઇસ ઘટતા નથી. મહત્વની એક મસ્ત વાત કહું તમને, મારે તમને ખાલી કહેવાનું છે પણ તમારે રહેવાનું છે કે કોઈ પણ પ્રોજેક્ટ પર પગ મૂકે એનો જમીન કોસ્ટ શું છે, એનો કન્સ્ટ્રક્શન કોસ્ટ શું છે, કેટલું એમને કટઆઉટ માર્યું છે, કેટલું માર્જિન છે, બધું આપણને આઈડિયા આવી જાય છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધ મની માસ્ટરી શો આ શો છે, આ એક એવો શો છે કે જેનો એક અને માત્ર એક જ ઉદ્દેશ રહ્યો છે કે અમે તમારા માટે કંઈક ને કંઈક એવા મહેમાનોને, કંઈક ને કંઈક એવા વ્યક્તિઓને, કંઈક ને કંઈક એવી સક્સેસફુલ પર્સનાલિટીને લઈને આવ્યા કે જેના બિઝનેસમાંથી, કે જેમની પાસેથી તમે કંઈક ને કંઈક શીખી શકો અને તમે પણ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સફળતા મેળવી શકો. સો આજે આપણે એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જેનું નામ છે ધ્રુવ લુહાર, કે જેમની કંપનીનું નામ છે ઇન્વેસ્ટ ઇન રિયલ એસ્ટેટ. સો આજે આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે અને રિયલ એસ્ટેટ વિશેની ઘણા બધા એવી માહિતી છે કે જે આપણે એમની પાસેથી લેવાની છે. સો ધ્રુવભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે યોગેશ વિરડિયા અને સ્પેશિયલી ધ મની માસ્ટરી શો. થેન્ક યુ યોગેશભાઈ. સો ધ્રુવભાઈ, ઘણા બધા સવાલોની આજે આપણે ચર્ચા કરવાની છે કે જે અમારી ઓડિયન્સ છે એમને રિયલ એસ્ટેટ વિશે ઘણું બધું જાણવાનું છે કે રિયલ એસ્ટેટ ખરેખર શું છે, રિયલ એસ્ટેટમાં લોકો કેમ નુકસાની કરે છે, રિયલ એસ્ટેટમાં લોકો કેમ ઓછા સમયમાં કેવી રીતે પ્રોફિટ જનરેટ કરે છે. અને તમે છેલ્લા 3 વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો અને ઘણી બધી લક્ઝરિયસ પ્રોપર્ટી સાથે તમે ડીલ કરો છો અને સુરતની બહાર, ગુજરાતની બહાર કે ઇન્ડિયાની બહાર બી તમારા બધા ઘણા બધા ક્લાયન્ટ્સ છે કે જેને તમને ડીલ પ્રોવાઈડ કરેલી છે. સો પહેલો ક્વેશ્ચન મારે તમને એ પૂછવો છે કે તમારી લાઈફ જર્ની વિશે અથવા તો તમારા વિશે કંઈક ઇન્ટ્રોડક્શન અમારા વ્યુઅર્સને આપો. ઓકે યોગેશભાઈ, ધ્રુવ નામ છે મારું. મારી જર્નીની વાત કરું તો હું પોતે એક બીટેક કેમિકલ એન્જિનિયર છું. એક ટાઈમ પર અહીંયા સુરતમાં જ તમારા AMNS ઇન્ડિયાની અંદર હું એઝ અ કેમિકલ એન્જિનિયર જોબ કરી રહ્યો હતો. ત્યારબાદ કંઈક કારણોસર મારે વડોદરા મૂવ થવાનું થયેલું. ત્યાં આગળ મેં રિયલ એસ્ટેટ વિશે ઇન્ટ્રોડક્શન, મને થોડું નોલેજ મળેલું. પછી આઈ કીપ લર્નિંગ અને રિયલ એસ્ટેટ એક ટાઈમ પર મેં એવી રીતે રિયલ એસ્ટેટમાંથી ઇન્કમ જનરેટ એક બેઝ બનાવીને સેટ કર્યો કે પછી ત્યારબાદ મેં મારી એન્જિનિયરિંગની ફિલ્ડ છોડીને અત્યારે હું ફૂલ ટાઈમ રિયલ એસ્ટેટની અંદર વડોદરાની અંદર વર્ક કરી રહ્યો છું એઝ અ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ. મોસ્ટ ઓફ ધ અમે પ્રાઇમરી પ્રોપર્ટીઝમાં ડીલ કરીએ છીએ, જેમાં કસ્ટમર્સની જે રિક્વાયરમેન્ટ હોય છે આપણે એને ફૂલ કમ્પ્લીટલી સમજીએ છીએ અને એના અકોર્ડિંગલી એમને સુટેબલ પ્રોપર્ટીઝ એમને રિકમેન્ડ કરીએ છીએ. ઓકે, ગુડ, વેરી ગુડ. ઇટ મીન્સ કે તમે પહેલા તો ક્લાયન્ટની જે કંઈ બી રિક્વાયરમેન્ટ છે એને સમજો છો ને એને અકોર્ડિંગ રાઈટ ગાઈડન્સ આપીને પછી પ્રોપર્ટી સેલ કરો છો. ડેફિનેટલી. પણ એક અલગ વસ્તુ મારા કેસમાં એવી છે કે જનરલી તમે આજે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટને તમારી રિક્વાયરમેન્ટ કહેશો અને એના અકોર્ડિંગલી તમને એ પ્રોપર્ટી સજેસ્ટ કરશે. બટ હા, આપણું એવી રીતે પણ છે, સોશિયલ મીડિયા પર આપણું સારું એવું પ્રેઝન્સ છે જેના કારણે મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ મારી સાથે એટલે કનેક્ટેડ છે કે આજે હું એમને કોઈ પ્રોપર્ટી શો કરું છું ને એમાં એમ ઇન્ટરેસ્ટેડ હોય છે એટલે એ મને સામેથી કોન્ટેક્ટ કરી રહ્યા છે. વાહ, ગુડ. મતલબમાં તમે 3 વર્ષમાં ઘણી મોટી અચીવમેન્ટ મેળવી લીધેલી છે. ડેફિનેટલી. ઘણું બધું હાર્ડવર્ક છે. મેઇન વસ્તુ કે ઘણું બધું નોલેજ ગેઇન કર્યું છે, ઘણી બધી બુક્સ રીડ કરેલી છે અને તમારા જેવા જ ઘણા લોકોની પોડકાસ્ટ, બધા જેટલા પણ રિયલ એસ્ટેટના જે ગુરુસ છે પાસેથી ઘણું બધું જ્ઞાન મેળવેલું છે. ઓકે, ગુડ, વેરી ગુડ. અને મને એવું લાગે છે કે તમારી એજ 22-23 હશે, એનાથી વધારે મને નથી લાગતી. 22 years old. ઓહ, શોકિંગ. 22 વર્ષની અંદર રિયલ એસ્ટેટમાં લોકો કરોડોની ડીલ કરે છે ને તમારી ઉપર ટ્રસ્ટ કરે છે. ડેફિનેટલી. અત્યારે કોઈનો છોકરો 25 વર્ષનો હોય ને તો એને પણ એની ઉપર બી વિશ્વાસ નથી કરતા ને લોકો 22 વર્ષની ઉંમરે તમારી ઉપર ટ્રસ્ટ કરે છે અને તમે કરોડોની ડીલ ક્રેક કરો છો. યોગેશભાઈ, એક વસ્તુ મારું પર્સનલી માનવું છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. આજે મારી પાસે જે હું નોલેજ, એક વસ્તુ છે, આજે ઘણા બધા માધ્યમ છે
અને એવું નથી, કન્સલ્ટન્ટનો પણ ઘણા બધા છે, પણ મેઇન વસ્તુ છે આજે મારી સાથે પણ ઘણા બધા મારા ક્લાયન્ટ જે કોલ પર કનેક્ટ થાય છે અને જ્યારે એ મને રિયલીમાં ફેસ ટુ ફેસ મળે છે ત્યારે એ પણ મને કહે છે, ધ્રુવ યુ આર ડુઈંગ વેરી ગ્રેટ. મતલબ એમને પણ આઈડિયા નથી કે હું માત્ર 22 વર્ષનો છું. ઘણી વખત કોલિંગ ઉપર આપણી મેચ્યોરિટી એટલી હોય છે, આપણી Yes, પર્સનાલિટીની yes. ઇમ્પેક્ટ એટલી હોય છે કે એમને એમ લાગતું હોય કે ભાઈ હું કોઈ એજડ વ્યક્તિ સાથે કે મોર દેન 35 યર્સ એવા વ્યક્તિ સાથે આપણે વાત કરું છું. પર્સનલી એક માનવું એવું છે કે આજે કોઈ પણ મારી સાથે કોલ પર કનેક્ટ થાય છે, ભલે મારો કસ્ટમર બને છે, નથી બનતો, હા કોઈ વાર બિઝી શેડ્યુલ હોય છે તો ઠીક છે, બટ હા કોઈ સારા એવા ટાઈમમાં જો કોલ કનેક્ટ થાય છે તો ડેફિનેટલી આજે એ મને મતલબ એના મગજમાં ધ્રુવ લુહાર નામનું રિમાર્ક હું ક્રિએટ કરવા પર મારો ફૂલ ફોકસ હોય છે. વાહ ભાઈ વાહ, ગુડ ગુડ ગુડ. સો તમે આ લેવલ સુધી પહોંચ્યા એટલે ડાયરેક્ટ તો તમે આ લેવલ સુધી નહીં પહોંચ્યા હોય કે આટલા લોકો તમારી સાથે કનેક્ટેડ થાય, તમે ફોરેનમાં બી પ્રોપર્ટી સેલ કરી દો છો, એ વ્યક્તિને તમે જોતા પણ નથી, એ રીતે તમે કરી દો છો. તો આની પાછળ ઘણા બધા સંઘર્ષ હશે, ઘણી બધું શરૂઆતનું સ્ટ્રગલ્સ હશે. તો એની કોઈ એકાદી વાત અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગતા હો? સાચું કહું તો જ્યારે મેં સ્ટાર્ટ કરેલું ને એ ટાઈમની વાત છે, ઘણી ખરી વાર એવું પણ થયું છે, હું સામેથી પહેલા બિલ્ડર્સને અપ્રોચ કરવા જતો હતો કે આઈ હેવ મતલબ મારા આવું વિડીયોનું સોશિયલ મીડિયા માધ્યમ છે, એના થ્રુ હું પ્રોપર્ટી સેલ કરું છું. મારું કોઈ લીડ જનરેટિંગ સોર્સ, હું કોઈ પણ પોર્ટલ્સ પર કે કશા પર ડિપેન્ડેડ નથી. મારું ઓનલી લીડ જનરેટિંગ સોર્સ છે જે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને એ બધું છે, એના થ્રુ હું પ્રોપર્ટી સેલ્સ કરી રહ્યો હતો. અત્યારે એક ટાઈમ એવો હતો કે મારે સામેથી જવું પડતું હતું બિલ્ડર્સને અપ્રોચ કરવા, અને નો ડાઉટ સ્ટાર્ટિંગના ટાઈમમાં ઘણું બધું સાંભળેલું છે, ઘણું બધું એવું પણ જોયેલું છે કે અમુક વાર બિલ્ડર્સ એવું પણ કહી દીધું છે કે ના ટાઈમ ના વેસ્ટ કરશો, અત્યારે અમારો પછી આવજો. ઘણા બધા મેલ્સ કન્ટિન્યુઅસલી, મતલબ કીપ નોકિંગ ધ ડોર, સમવન વિલ ડેફિનેટલી ઓપન. આપણે એ સિદ્ધાંતથી જ આગળ વધ્યા છે. આજની કન્ડિશનમાં એવું છે કે મારી પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે જેના શૂટ મેં ઓલરેડી પેન્ડિંગ છે. આજની તારીખમાં જે આવનારા 6 મહિનામાં મારે કઈ કઈ પ્રોપર્ટીના શૂટ કરવાના છે ને એ બધું જ પેન્ડિંગ, મતલબ ઓલરેડી શેડ્યુલ કરી રાખેલું છે કે આ ટાઈમમાં આ પ્રોપર્ટી, આ ટાઈમમાં આ પ્રોપર્ટી. વાહ. મિત્રો તમે તો શીખશો જ, પણ મને એવું લાગે છે કે આજે ધ્રુવભાઈ પાસેથી હું પણ ઘણું બધું શીખવાનો છું. એમ બહુ સરસ મજાનું વ્યક્તિત્વ છે, અને તમને જો એવું લાગતું હોય કે યસ આ પોડકાસ્ટ છે તમારા ફ્રેન્ડ સર્કલને, તમારા રિલેટિવ સુધી પહોંચવો જોઈએ ને એમને પણ કંઈક ને કંઈક બેનિફિટ થવો જોઈએ, તો ચોક્કસ એમના સુધી શેર કરો. સો મને તમારી પાસેથી એક વસ્તુ શીખવા મળી કે કન્ટિન્યુઅસ દરવાજો ખખડાવતા રહો, કોઈક તો દરવાજો ખોલશે જ. એમ કીપ પેશન્સ. જેમ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, તમે ફળની આશા ના રાખશો, તમે તમારું કામ જે છે ને એ કર્યા કરો. આપણે હંમેશા એની પર જ ફોકસ કર્યો છે. આઈ નો કે મારું શું કામ છે, મારે કેવી રીતે કરવાનું છે, દરેક વસ્તુના પ્રોઝ કોન્સ. આજે કદાચ એ વ્યક્તિને હું યોગ્ય નથી લાગ્યો એ પર્ટિક્યુલર પ્રોપર્ટી માટે, એટલે એ ટાઈમે એ મને ના પાડી, પણ આજે એ જ મારા ઘણા સારા એવા મિત્રો છે. આજે બધા જ બિલ્ડર સાથે આપણું ઘણું સારું એવું બની રહ્યું છે વડોદરામાં, અને ઘણા બધા મિત્રો પણ બની ગયા છે અત્યારે તો. ઓકે, વેરી ગુડ, સરસ. સો ધ્રુવભાઈ, આજે અમારા જે વ્યુઅર્સ છે એમનો પણ સવાલ હશે અને મારો પણ સવાલ છે કે ભાઈ રિયલ એસ્ટેટમાં પ્રોફિટ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકીએ? યોગેશભાઈ, જો રિયલ એસ્ટેટ વસ્તુ એવી છે, જો તમારે એમાં પ્રોફિટ મેળવવો હોય તો એના ઘણા બધા માધ્યમ છે. એક વસ્તુ છે તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારું રિટર્ન. ઘણા બધા લોકો આજે એવા છે જે રેન્ટલ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ કરે છે, પ્રી લીઝમાં ઇન્વેસ્ટ કરે છે. ઘણા બધા એવા છે જે પ્રોપર્ટી ફ્લિપિંગ કરે છે, કે લાઈક કોઈ પણ ઓલ્ડ ઘર જે છે સારી કન્ડિશનમાં છે બટ ત્યાં આગળ થોડુંક મેન્ટેનન્સ માંગે છે, તો એ લોકો એક લિસ્ટ પ્રાઇસમાં એને પરચેસ કરે છે, એની અંદર થોડો ઘણો રિનોવેશનનો કોસ્ટ લગાવે છે, અને આવી રીતે પરફેક્ટલી પ્રોપર્ટી કમ્પ્લીટલી શોકેસ કરે છે, અને પછી એને માર્કેટ કરે છે. અને જેમની પરચેસ પ્રાઇસ પ્લસ જેમનું ઇન્વેસ્ટમેન્ટ છે એની ઉપર એ સારું એવું ROI જનરેટ કરે છે યુઝિંગ પ્રોપર્ટી ફ્લિપિંગ્સ. ઘણા બધા એવા લોકો છે જે લેન્ડ ટ્રેડિંગ કરે છે, ઘણા બધા જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઘણા બધા લોકો રેસિડેન્શિયલમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઘણા બધા લોકો એવા પણ છે જે બિલ્ડર પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એક પ્રોપર્ટી ટ્રેડિંગ પણ કરે છે. જ્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં પ્રોજેક્ટ જેવો લોન્ચ થયો હોય એ ટાઈમમાં એક સારી એવી પ્રાઇસમાં એ લોકો પ્રોપર્ટી બુક કરે છે. એ જ વસ્તુ જ્યારે રેડી પોઝિશનના સ્ટેજમાં આવે છે ને એ ટાઈમે એ લોકો એમને સેલ કરી દે છે પ્રોપર્ટી, તો એમાં પણ એ સારો એવો પ્રોફિટ જનરેટ કરે છે.
ઘણા લોકો પ્રોપર્ટી લે છે એને રેન્ટ પર આપી દે છે અને સારી એવી રેન્ટલ yield પ્લસ પ્રોપર્ટી જે એપ્રિસિએશન થવાની છે એ તો થવાની જ છે. એટલે ઘણા બધા માધ્યમ છે. તમને શું શૂટ કરશે ને એ તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારું કેપેક્સ કેટલું છે, કેટલું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો કયો ઓપ્શન તમને શૂટ થશે. ઓકે મતલબમાં મલ્ટિપલ વે છે રિયલ એસ્ટેટ. મલ્ટિપલ વે છે. રિયલ એસ્ટેટ બિગ માર્કેટ છે. એવું નથી કે ખાલી લોકો સમજે છે કે રિયલ એસ્ટેટમાં એટલે ખાલી ઘરો, દુકાનો, ઓફિસ, ધેટ્સ ઇટ. બટ રિયલ એસ્ટેટમાં હોસ્પિટાલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે કોઈ પણ પકડો, પછી તમે કોઈ મોટા મોટા કમર્શિયલ્સ છે, મોલ છે, સ્કૂલ્સ છે, વેરહાઉસિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટની પણ અલગ માંગ છે, એનું પણ અલગ ક્રિએશન છે. અત્યારે એક નવો કોન્સેપ્ટ જે માર્કેટમાં ઘણો ચાલી રહ્યો છે, જે લોકો એને સેકન્ડ હોમ, લોકો વિલાસ, ફાર્મ હાઉસ, જેને લોકો સેકન્ડ હોમ તરીકે પણ જાણી રહ્યા છે. એટલે મલ્ટિપલ વેઝ છે જે રીતે લોકો રિયલ એસ્ટેટમાં ઘણા બધા રસ્તા છે જે રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ એની અંદર કરી શકો છો, તમે પરચેસ કેવી રીતે કરી શકો છો. ઓકે મિત્રો, આપણે અત્યાર સુધી એવું જ જાણતા હતા કે ભાઈ દુકાન લેવી, ઓફિસ લેવી, આ જ ઇન્વેસ્ટમેન્ટ છે, બટ મલ્ટિપલ વેઝ છે. આજે તમારી પાસેથી જાણવા મળ્યા. ધ્રુવભાઈ, હવે જે મારે સવાલ પૂછવો છે ને એ લગભગ અમારા બધા ઓડિયન્સના કામનો સવાલ છે. ઓકે, પૂછો ને. કેમ કે છે ને કોઈને પેશન્સ નથી અત્યારે. ઓકે. અને મારો સવાલ એ છે ને લગભગ 95% ઓડિયન્સનો હશે કે ભાઈ રિયલ એસ્ટેટમાં જલ્દી પ્રોફિટ કેવી રીતે કમાઈ શકે. યોગેશભાઈ, ટુ બી ફ્રેન્ક, હું તમને આજે એક સાચી અને મસ્ત વાત કરીશ. જો રિયલ એસ્ટેટમાં જલ્દી પૈસો કમાવાનું જો તમને કોઈ કહેતું હોય ને તો પહેલા તો એ માણસ ખોટો છે. બરાબર. રિયલ એસ્ટેટ વસ્તુ જ એવી છે કે જેની અંદર તમારે લોંગ ટર્મ સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને સારું એવું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળશે. રિયલ એસ્ટેટમાં જલ્દી પૈસો નહીં મળે. હા, બટ એને એક તમે સફિશિયન્ટલી ટાઈમ આલશો તો રિયલ એસ્ટેટ જેવો પૈસો તમને બીજા કશામાં નહીં મળે. મતલબમાં કોઈ શોર્ટકટ નથી. મતલબમાં કોઈ શોર્ટકટ નથી. જે શોર્ટકટ છે તો સમજો, કોઈ વસ્તુ વધારે ગળી છે તો એની પાછળ ડાયાબિટીસ થવાના ચાન્સીસ પણ વધારે છે. મતલબમાં કે કોઈ તમને એવું ભરમાવે છે કે તમે આ લઈ લો અને 1 વર્ષ પછી તમે રાતોરાત આવું થઈ જશે. નોટ પોસિબલ. આપણે રહીએ છીએ ઇન્ડિયામાં, બરાબર. આપણે અહીંયા આગળ તમે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરો છો, બરાબર, એ કોમર્શિયલ હોય છે કે રેસિડેન્શિયલ, તમારે 6% જેટલો તમારે રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યુટી પે કરવાના આવે છે. કમર્શિયલ લો છો તો એની અંદર 12% તો તમે જીએસટી પે કરો છો જો તમે અંડર કન્સ્ટ્રક્શનમાં લો છો. જો રેડી પોઝિશન હશે તો તમારે જીએસટી નહીં પે કરો. પણ આજે તમે સામાન્ય પ્રોપર્ટી જ્યારે એન્ટ્રી કરો છો એમાં જ 18% તો સરકાર લઈ જાય છે. એટલે તમે એ રીતે પણ જોશો તો તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. રિયલ એસ્ટેટમાં તમારે એક વસ્તુ છે, આજે 10-15 હજાર કે લાખ-2 લાખથી તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકો. ત્યાં તમે મોટી મૂડી રોકો છો તો સામે તમારું રિટર્ન પણ એ રીતનું તમે એક્સપેક્ટ કરતા હશો. તો એ રિટર્ન એકચ્યુઅલીમાં જનરેટ કરવા માટે તમારામાં પેશન્સ હોવી ખૂબ જ જરૂરી છે. રિયલ એસ્ટેટમાં ત્યારે જ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે જ્યારે તમને લાગે કે આ પૈસા મને ઇમરજન્સી ફંડમાં જરૂર નહીં પડે અને તમે એને લોંગ ટર્મ વિઝન સાથે ઇન્વેસ્ટ કરો છો તો જ ઇન્વેસ્ટ કરો. શોર્ટ ટર્મમાં કશું ક્રિએટ નહીં થાય, તમે છેલ્લે નુકસાનમાં જશો. કારણ કે આજની તારીખમાં યોગેશભાઈ કેવું છે, આજે તમારે પ્રોપર્ટી લેવી છે તો બહુ જ ઈઝી છે. તમે અત્યારે પૈસા લઈને આપણે જઈશું, કોઈ પણ બિલ્ડર તરત જ પ્રોપર્ટી આપશે. પણ લોકો અટકે છે કે આ પ્રોપર્ટી સેલ કરવામાં. આજે રિયલ એસ્ટેટમાં એન્ટ્રી બહુ જ ઈઝી છે, પણ એક્ઝિટ મેઇન વસ્તુ કે રિયલ એસ્ટેટની જે તમારી લીધેલી પ્રોપર્ટી છે એને કાલ તમારે સેલ કરવી છે, તમારે માર્કેટમાં બાયર્સ શોધવા ના પડે. આપણો ફૂલ ફોકસ એવો જ હોય છે કે પ્રોપર્ટી એવી પિક કરો કે તમારે કાલ સવારે બાયર્સ શોધવા ના પડે, બાયર્સ તમને શોધે. મતલબમાં કે તમારી પાસે જો મેડિકલ ઇમરજન્સી અથવા તો કોઈ પણ ઇમરજન્સી સિવાયનું જો ફંડ પડ્યું હોય તો જ રિયલ એસ્ટેટનો દરવાજો ખખડાવવાનો એમ. અને પ્રોફિટ જોતો હોય તો અને તમે લોંગ ટર્મ વિઝન સાથે આવો રિયલ એસ્ટેટમાં તો તમે એકચ્યુઅલી સારી એવી વર્થ લઈને જશો રિયલ એસ્ટેટમાંથી. પછી તમે આજે લીધું અને તમે થશે કે 1-2 વર્ષમાં ચાલો હું સેલ કરી દઉં, તો એ વસ્તુમાં પછી તમે જ કાલ સવારે કહો છો કે ના ધ્રુવભાઈ રિયલ એસ્ટેટમાં તો નુકસાન જાય છે. પણ નુકસાન નથી જતું, બસ તમારે એક સફિશિયન્ટ ટાઈમ રિયલ એસ્ટેટને આલવો પડે. સો ધ્રુવભાઈ, રિયલ એસ્ટેટ એક સારી એસેટ તો છે જ અને લોકો એમાં ઇન્વેસ્ટ કરવા પણ માંગે છે.
પણ સાથે સાથે માર્કેટમાં બીજા ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, જેમ કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે લોકો, ડેફિનેટલી શેર માર્કેટમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. શ્યોર. તો આની કમ્પેરિઝન આપણે જો રિયલ એસ્ટેટ સાથે કરીએ તો તમારા હિસાબે શું કેવું છે? જો યોગેશભાઈ, રિયલ એસ્ટેટ વર્સિસ ગોલ્ડ, બરાબર, ગોલ્ડ પણ એક સારો એવો એસેટ છે, એ પણ સારું એવું રિટર્ન્સ આપે છે, બરાબર, પણ ગોલ્ડમાં આ વસ્તુ એવી છે કે એક વસ્તુ છે મેકિંગ ચાર્જીસ ને એ બધું તો છે જ, જ્વેલરી છે જેને તમે પહેરીને ફરી છો, પણ ગોલ્ડમાં એક બહુ મોટો રિસ્ક ફેક્ટર છે જે છે ચોરી થવાનો. યસ. જે આજે રિયલ એસ્ટેટ તમારી લીધેલી જમીન, દુકાન, મકાન જે પણ છે એ તમારી સામે છે, તમે એને યુઝ કરી શકશો, તમે એ કોઈ દિવસ ચોરી નથી થવાનું. એક આ સિમ્પલ વસ્તુ છે. ગોલ્ડમાં હું પણ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, બટ એક પાર્ટ અમાઉન્ટ. એની સામે તમે રિયલ એસ્ટેટમાં જોશો તો સારું એવું રિટર્ન તમે રિયલ એસ્ટેટમાં જનરેટ કરી શકશો. હવે માની લો કે શેર માર્કેટ વર્સિસ રિયલ એસ્ટેટ કેવું હોય તો શું કહેશો? જો શેર માર્કેટમાં તો આપણું પર્સનલી માનવું એવું છે, જે હું મારી પોતાની પર્સનાલિટી કહું કે હું એક સારી એવી અમાઉન્ટ જો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ ને તો પહેલા તો મને રાતે ઊંઘ નહીં આવે બોસ. આ હું ડેફિનેટલી, માર્કેટ ક્રેશ થાય છે કે પછી તમે આજે જોશો, નોટિસ કર્યો હશે, કોઈ પણ એવા દુઃખદ સમાચાર કે કોઈ પણ એવી ન્યૂઝ આવે છે ને સ્ટોક માર્કેટ તરત ક્રેશ થઈ જાય છે, કે પછી કોઈનું પણ લોસ થઈ ગયો કંપનીઝનો. અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે તમારે બહુ જ શાર્પ નોલેજ જોઈએ છે. હવે સ્ટોક માર્કેટ અને રિયલ એસ્ટેટમાં તમે એક વસ્તુ જોશો તો બેઉ એસેટ છે, બેઉ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એના પણ સ્ટોક માર્કેટ છે તો એના પણ રિસ્ક ફેક્ટર છે, આમાં પણ તમારે રિયલ એસ્ટેટમાં પણ રિસ્ક તો છે જ. સ્ટોક માર્કેટમાં જ્યારે તમે જે તમને રિટર્ન્સ મળે છે ને એ તમારા રિસ્કનું રિટર્ન્સ મળે છે. આજે સ્ટોક માર્કેટમાં તમે સિમ્પલ રીતે કમ્પેરિઝન આપણે એ રીતે કરીએ કે જો તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રી લોન્ચ પ્રોપર્ટી લો છો તો એને તમે તમારા સ્ટોક માર્કેટના પેની સ્ટોક સાથે કમ્પેર કરી શકો છો, જ્યાં આગળ રિસ્ક વધારે છે પણ રિટર્ન પણ સારું છે. પછી એ જ રીતે તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં લો છો તો તમે એવું સમજો કે તમે નોર્મલ સારા એવા સ્ટોક પિક કરેલા છે, એ ટાઈપનું રિટર્ન મળશે. અને જ્યારે તમે રેડી પોઝિશન પ્રોપર્ટીમાં જાઓ છો તો એ લાઈક નિફ્ટી 50, જ્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ સેફ રહેશે. ઓકે, ગુડ. બહુ સરસ રીતે એમણે અલગ આપણને કરીને બતાવ્યું કે રિયલ એસ્ટેટ વર્સિસ ગોલ્ડ શું છે અને રિયલ એસ્ટેટ વર્સિસ સ્ટોક માર્કેટ શું છે. ડેફિનેટલી. અને રિયલ એસ્ટેટમાં એક વસ્તુ છે, એક તો તમને એપ્રિસિએશન મળશે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી રિયલ એસ્ટેટમાં કોઈ દિવસ પ્રાઇસ ઘટતા નથી, ઓલમોસ્ટ વધે છે. એક ફ્લક્ચ્યુએશન્સ આવે છે અને કોઈ પણ માર્કેટ ન્યૂઝથી રિયલ એસ્ટેટ ઇફેક્ટ નહીં થતું. પ્લસ તમે રિયલ એસ્ટેટમાં રેન્ટલ યીલ્ડ ક્રિએટ કરી શકો છો. ઘણા બધા વેઝ છે, મલ્ટિપલ વેઝ છે જ્યારે રિયલ એસ્ટેટમાં તમારે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે. બીજી વસ્તુ કે સ્ટોક માર્કેટમાં આજે સિમ્પલ ભાષામાં હું તમને કહું, આ વસ્તુ કેચ કરજો કે આજે સિમ્પલ છે. આજે યોગેશભાઈ તમને સ્ટોક માર્કેટનું ભરપૂર નોલેજ છે. તમારે આજે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે સ્ટોક માર્કેટમાં, બેંક તમને લોન આલશે નહીં. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા બેંક પણ તમને તમારી ક્રેડિબિલિટી પ્રમાણે તમને ફાઇનાન્સ કરે છે. કેમ? આજે બેંકને પણ ખબર છે કે અસલી રિટર્ન, સેફ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોફિટ આમાં જ છે, પ્રોપર્ટીમાં. ડેફિનેટલી જોરદાર પ્લસ પોઈન્ટ કીધું એમણે કે ભાઈ બેંક પણ તમને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માટે લોન આપે છે. આજે તમારા જે પણ ક્રેડિબિલિટી છે એના અકોર્ડિંગલી, ભલે તમારી પાસે ખિસ્સામાં અત્યારે સમજો 10 લાખ છે, પણ એ 10 લાખને તમે ડાઉન પેમેન્ટ ભરીને તમને 1 કરોડની પ્રોપર્ટી મળશે જો તમારી ક્રેડિબિલિટી હશે. સેમ 10 લાખ રૂપિયા જો તમારી જોડે હશે તો તમે બેંક લોન મૂકશો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા તો બેંક પણ નહીં આપે. તમે બેંકમાં માની લો ને કે તમે કોઈ બિઝનેસ બી બતાવો ને કે ભાઈ હું સ્ટોક માર્કેટ સાથે જોડાયેલું છું તો બી તમને લોન નહીં આપે. ડેફિનેટલી. અને એક બીજી મજાની વાત કહું, મારા એક સ્ટોક માર્કેટના મિત્ર સાથે જ મારી આ ચર્ચા થયેલી. એનું કહેવું એક વસ્તુ એવી હતું કે ધારો કે મારી પાસે સ્ટોક છે, બરાબર, પણ મારે પૈસાની જરૂર પડી ને હું તરત વિથડ્રો કરી દઈશ તો મને ઇઝીલી ફાસ્ટ મની મળી જશે. હા, એક વસ્તુ છે, પણ રિયલ એસ્ટેટમાં હું એ પણ તમને કહી દઉં કે ભલે તમારી પ્રોપર્ટી છે, તમે એની પર થોડાક સમય પછી તમે એની પર મોર્ગેજ લોન પણ લઈ શકો છો. સમજો આજે પ્રોપર્ટી તમારી છે, તમને કદાચ અર્જન્ટ પૈસાની જરૂર પડી ને તો તમે એ પ્રોપર્ટી મોર્ગેજ કરીને તમારું જે શોર્ટ ટર્મ ગોલ છે એ ક્લિયર કરી શકશો. આજે તમને કોઈ પણ બેંક તમારા પોર્ટફોલિયો પર લોન નહીં આપે. સો ધ્રુવભાઈ, મારો સવાલ એ છે
કે ભાઈ રિયલ એસ્ટેટમાં આપણે કોઈ બી શોપ છે કે હોમ છે કે કોઈ બી આપણે પ્રોપર્ટી ખરીદવા માટે જઈએ, બરાબર, તો કન્સલ્ટન્ટ આપણે કેમ રાખવો જોઈએ, એની શી નીડ છે કન્સલ્ટન્ટની, વાય કન્સલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ઓકે, એક સિમ્પલ ભાષામાં તમને કહું, આજે તમને જરાક કંઈક નાનો મોટો હેલ્થ ઇસ્યુ આવશે, તમે જશો સીધા ડોક્ટર પાસે. કંઈ પણ લીગલ તમને નીડ હશે, તમે જશો સીધા વકીલ પાસે. આજે તમે સમજો નાનકડો એવો ફોન બી લો છો ને તો પણ તમે 10 જણાને પૂછશો. ગાડી લેવા જશો ને તો બી તમે 10 જણાના રિવ્યુ લોશો, કદાચ યુટ્યુબ પર એટલું બધું રિસર્ચ કરશો. પણ આજે પ્રોપર્ટી જેવી મોટી વસ્તુ લોકો લેવા જાય છે ને, એ કન્સલ્ટન્ટથી ગભરાય છે. એનું રીઝન પણ અમુક એવા માર્કેટમાં એવા કન્સલ્ટન્ટ છે જે માત્ર એમના પ્રોફિટ પર ફોકસ આપે છે. એમના પ્રોફિટ માટે કસ્ટમરને કોઈ પણ પ્રોપર્ટીઝ સેલ કરવા પાછળ, મતલબ એવા ઘણા લોકો છે જે ખાલી સેલિંગ પર ફોકસ આપે છે. આજે મારી વાત કરું તો મારા સાથે કોઈ પણ કસ્ટમર કોર્ડિનેટ કરે છે તો મારું એમને સાઇટ વિઝિટ કરતા પહેલા જ હું એમને કહી દઉં છું કે જો ભાઈ, કે મિત્ર, આજે જે પણ બિલ્ડરનો માણસ છે, સેલ્સ પર્સન, એ તમને સારું જ કહેશે, હું તમને ખરાબ પણ કહીશ. અને એક વસ્તુ ગોલ્ડન વાક્ય છે આપણું કે બોસ, આજે સમજો મારે પ્રોપર્ટી લેવામાં મારે તમને ખાલી કહેવાનું છે પણ તમારે રહેવાનું છે, તો તમે એ પ્રોસ્પેક્ટથી તમે પ્રોપર્ટી સિલેક્ટ કરજો. મેઇન વસ્તુ આજે કસ્ટમરને એક વસ્તુ છે, રેસિડેન્શિયલ અને કમર્શિયલ બે બહુ ડિફરન્ટ એસ્પેક્ટ છે. પણ એક આજે કોઈ પણ ઘર લે છે તો સામેવાળા માણસને આજે એની લાઈફની ઘર લેવા કોઈ વારે ઘડીએ તો નીકળવાનું નથી, બરાબર. તો આની લાઈફની એક મોટી મૂડી જે આવનારા 20 વર્ષ કદાચ એ ફાઇનાન્સ થ્રુ રહેશે તો આવનારા 20 વર્ષ એ ત્યાં આગળ જ રહેશે. હવે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કેમ રાખો? પહેલી વસ્તુ તો એને તમારા આખા એરિયાનું કે આખી જે પણ એ પ્રોપર્ટી જે પણ એ એરિયામાં વર્ક કરી જશે એને એનું પૂરું ઇન ડેપ્થ નોલેજ હશે. એને ખબર છે કે બિલ્ડરની ક્રેડિબિલિટી કેટલી છે. પહેલી વસ્તુ, લોકો કન્સલ્ટન્ટ સાથે જતા ગભરાય છે, એનું રીઝન પણ અમુક કન્સલ્ટન્ટનો જ છે કે દે આર ફોકસ ઓન જસ્ટ સેલિંગ ધ પ્રોપર્ટી. એ કસ્ટમરની નીડ નહીં સમજતા. આજે મારી પાસે યોગેશભાઈ કોઈ પણ વ્યક્તિ આવે છે ને તો સાઇટ વિઝિટમાં જતા પહેલા મારું એમને પર્સનલી એક જ વસ્તુ કહેવાનું હોય છે કે બોસ, સમજો, હું કદાચ તમને પ્રોપર્ટીનું સારું કહીશ, જે ત્યાં આગળ બિલ્ડરના સેલ્સ પર્સનો છે ને એ પણ તમને પ્રોપર્ટી વિશે બધું સારું જ કહેશે, બધી વસ્તુ સારી કહેશે, એમ કે દરેક પ્રોપર્ટી એની જગ્યાએ બેસ્ટ જ છે. પણ તમારી રિક્વાયરમેન્ટ એની સાથે મેચ થાય છે કે નહીં એ તમારે ખાસ જોવાનું છે. કેમ? આજે કારણ કે મારે અને બધાએ ખાલી કહેવાનું છે પણ બોસ તમારે રહેવાનું છે. તો તમે તમારા પ્રોસ્પેક્ટથી એકવાર જરૂરથી જોજો કે પ્રોપર્ટી તમારું છે શું. પર્ટિક્યુલર તમે એક રેન્જ ડિસાઈડ કરો કે તમારા બજેટ અકોર્ડિંગલી. અને હું બધાને કહું છું કે બોસ, બને ત્યાં સુધી પ્રી અપ્રુવલ લોન લઈ લો કે જેથી તમને ખબર પડે કે તમારી ક્રેડિબિલિટી કેટલી છે, તો એ અકોર્ડિંગલી આપણે પ્રોપર્ટી જોઈ શકીએ. પ્લસ તમારે એની પર અલગથી પ્લસ કોસ્ટ ઘણા બધા આવશે, લાઈક સ્ટેમ્પ ડ્યુટી છે, રજિસ્ટ્રેશન ફી છે, GST છે, લીગલ ડોક્યુમેન્ટ ચાર્જીસ છે. આ બધા બાદ પણ તમને મળે છે નેકેડ વસ્તુ. એની પર ઓલમોસ્ટ તમારા 20 to 25% અપર, જો ઇન્ટિરિયર એવી વસ્તુ છે કે તમે નાખો એટલા ઓછા જ પડશે, બટ એક ફર્નિશિંગ કોસ્ટ આવે છે, એ અકોર્ડિંગલી તમે રેન્જ ડિસાઈડ કરો. પ્લસ બીજી વસ્તુ કે તમારે ક્યાં આગળ તમારું વર્ક લાઈફ છે મેન્ટેન, કઈ સોસાયટી છે, કઈ મતલબ તમારી જે નીડેડ લોકેશન છે, હોસ્પિટલ્સ છે, એની એમ્યુનિટીઝ ને ઓલ છે કે નિયર બાય લોકેશન સરાઉન્ડિંગ તમને મેચ થશે કે નહીં, એ અકોર્ડિંગલી તમે પ્રોપર્ટી જોવો. એટલે આજે કોઈ પણ કસ્ટમર આવે છે ને તો આપણે પહેલા એની પૂરેપૂરી નીડ સમજીએ છીએ કે ભાઈ તમે શું શોધો છો, અને આપણે એ જ અકોર્ડિંગલી એના પરફેક્ટ સુટેબલ. હવે આપણને દરેક બિલ્ડરની ક્રેડિબિલિટી ખબર છે, કઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન પણ કોઈ પણ જગ્યાએ કન્સ્ટ્રક્શનમાં પણ કઈ પ્રોબ્લેમ હશે તો આપણને આઈડિયા છે કયો બિલ્ડરના આપણે પાસ્ટ પ્રોજેક્ટ બધા જોયેલા છે. આજે હું જેટલા પણ ડેવલપર સાથે કામ કરું છું, મારું પર્સનલી એક ચેકલિસ્ટ છે કે દરેક ડેવલપરના એટલીસ્ટ 5 પ્રોજેક્ટ કમ્પ્લીટ હોવા જોઈએ, જેથી આપણને આઈડિયા આવે કે એ વસ્તુ જે ડિલિવર કરે છે, જે બોલે છે એ જ વસ્તુ એ ડિલિવર કરે છે. અને એના પાસ્ટ પ્રોજેક્ટ પરથી આપણને આઈડિયા આવશે કે એક બિલ્ડરનું કન્સ્ટ્રક્શનથી લઈને એનું વર્કિંગ કલ્ચર કેવું છે. મતલબમાં કે તમે પહેલા જે બિલ્ડર છે એનો પૂરેપૂરો એક્સપિરિયન્સ લો છો ને એવા જ લોકો સાથે કામ કરો છો કે જેથી તમારા શબ્દોનો વેલ્યુ વધે અને તમારી જે કમિટમેન્ટ છે સાચી પડે. ડેફિનેટલી તમે જોશો ને તો વડોદરામાં ઘણા બધા ડેવલપર્સ છે, ઘણા બધા,
ઘણા બધા પ્રોપર્ટીઝ પણ ઘણી બધી છે, પણ હું એક પર્ટિક્યુલર સિલેક્ટ કરીને પ્રોપર્ટી કરું છું. કેમ કે આજે કસ્ટમર સામે હું જે પ્રેઝન્ટ કરું છું, બરાબર, આજે કસ્ટમર મારા ભરોસે ત્યાં આગળ મારી પાસે પણ બે ટાઈપના કસ્ટમર આવે છે. એક કે જેને ખરેખર મારી સર્વિસ જોઈએ છે, બીજો કસ્ટમર કે જેને પ્રોજેક્ટનું નામ જાણવું છે. આપણે બેવ રીતે કામ કરી દઈએ છે, બરાબર. ઓકે, ગુડ. મતલબમાં તમે જે આપો છો એઝ અ કન્સલ્ટન્ટ તરીકે એ 100% ઓથેન્ટિકેટ હોય એ જ વસ્તુ તમે આપો છો. ડેફિનેટલી. અને સૌથી મેઇન વસ્તુ છે બોસ, નેગોશિએશન. Yes. અમે જે નેગોશિએશન કરાવીએ છીએ ને, મારી એટલી ગેરંટી છે કે આજે તમે મારા થ્રુ ઘર લો છો ને, તો તમારી આગળ પાછળ આજુ ને બાજુ કોઈને એ રેટમાં નહીં મળ્યું હોય. કેમ યોગેશભાઈ, આજે સમજો તમારી પ્રોપર્ટી છે, તમે સેલ કરવા મૂકેલી છે, બરાબર. આજે તમે ત્યાં આગળ રહેલા છો. આજે બે નેગોશિએશન, એક નેગોશિએશન બિલ્ડર જોડે આવશે, એક પ્રોપર્ટી ઓનર સાથે. આજે તમે પ્રોપર્ટી ઓનર છો તો તમારી સાથેનું આખું નેગોશિએશન અલગ હશે. કે આજે તમે પ્રોપર્ટી સાથે ઇમોશનલી કનેક્ટ છો, તો તમને એ પ્રોપર્ટીની એક વેલ્યુ છે જે તમને બેન્ચમાર્ક છે કે બોસ એટલી તો જોઈશે જ. જ્યારે બિલ્ડર સમજો આજે 5 કરોડ 10 કરોડનો પણ વિલા બનાવશે ને, હી ઇઝ અ સેલ્સ પર્સન, એ વેચવા બેઠો છે, એનું કોઈ ઇમોશન નથી એ પ્રોપર્ટી સાથે. એટલે આપણે નેગોશિએશન પણ એટલું સરસ કરાવીએ છીએ. અને આ જે વસ્તુ તમને કીધી ને, આપણે દરેક કસ્ટમરને કહીએ છીએ કે બોસ આપણી આ ગેરંટી, મતલબમાં બેસ્ટ વેલ્યુ પ્રોવાઈડ કરો છો તમને. ડેફિનેટલી. અને મેઇન વસ્તુ શું છે કે આજે અમારું કામ છે, આજે તમે પ્રોપર્ટી લેવા નીકળ્યા છો તો તમે તમારા પ્રોસ્પેક્ટથી જોશો પ્લસ માઇનસ જે બી છે, પણ અમારું આ રોજનું કામ છે બોસ. અમે તમારા જેવા ઘણા લોકોને રોજ ટ્રીટ કરીએ છીએ, ડેલી કોલિંગ કરીએ છીએ. અમારું એ બિલ્ડર સાથે કોર્ડિનેશન પણ એવું છે. આજે કદાચ કોઈ જગ્યાએ પ્રાઇઝમાં ના બેસતું હોય ને, તો એની પહેલા આપણે બિલ્ડર જોડે સારું કામ કર્યું હોય તો આપણે એ કસ્ટમરને એ ટાઈમે આપણે બિલ્ડરને પીચ કરી શકીએ. આજે હું જે પ્રીમિયમ પ્રોપર્ટીઝમાં વર્ક કરું છું, મોસ્ટ ઓફ ધ ટાઈમ કેવું છે કે ઈગો ક્લેશ થઈ જાય છે. કે આજે ડાયરેક્ટ તમે બિલ્ડર સાથે કોર્ડિનેટ કરશો તો ભાવમાં પછી તમે એક ટાઈમ પર સ્ટોપ થઈ જશો કે નહીં બોસ, હવે આટલું ચાલતું હશે, સેચ્યુરેટેડ આવી જશે. જ્યારે અમે તમારા થકી બિલ્ડર સાથે કોર્ડિનેટ કરીએ છીએ કે ના બોસ, એમની આ રિક્વાયરમેન્ટ છે, એમની આ રેન્જ છે, તો આ રેન્જ પ્રમાણે જો આપણી પ્રોડક્ટ. અને આજે એટલું એક્સપર્ટ તો છે આપણે કે કોઈ પણ પ્રોજેક્ટ પર પગ મૂકીએ, એનો જમીન કોસ્ટ શું છે, એનો કન્સ્ટ્રક્શન કોસ્ટ શું છે, કેટલું એમને કટઆઉટ માર્યું છે, કેટલું માર્જિન છે, બધું આપણને આઈડિયા આવી જાય છે. એટલે એ હિસાબથી આપણે નેગોશિએશન્સ કરાવતા હોઈએ છીએ. યસ. આના જવાબ પરથી મને એવું લાગે છે કે અમારા જે વ્યુઅર્સ છે ને, એને વડોદરામાં પ્રોપર્ટી ખરીદવી હોય છે ને, તો પહેલો તમારો સંપર્ક કરશે. અરે ડેફિનેટલી, બધાને જ મોસ્ટ વેલકમ છે. ધ્રુવભાઈ, હવે મારો જે સવાલ છે ને, એ લગભગ અમારી જેટલી બી ઓડિયન્સ છે ને, 95 ને લગભગ 100% લોકોનો આ ક્વેશ્ચન હશે કે ભાઈ 2025માં રિયલ એસ્ટેટનું ફ્યુચર શું હોઈ શકે છે. તમે તો આ ફિલ્ડના એક્સપર્ટ છો, અનુભવી છો, તો તમારું વિઝન શું કહે છે કે 2025માં રિયલ એસ્ટેટનું વિઝન ફ્યુચર કેવું હશે? યોગેશભાઈ, ટુ બીંગ પ્રેક્ટિકલ, આપણે એક મજાની વાત કહું તમને. આજે રોટી કપડા મકાન આ એક ફેમસ છે. પછી બીજું છે કે ભારતની ધરતી સોનું ઉગલે, બરાબર, એક એ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે. અને પ્રોપર્ટી એક એવી વસ્તુ છે, સમજો આજે તમે એમાં ઇન્વેસ્ટ કરો છો, તમે એને ફીલ કરો છો, તમે એમાં રહો છો. આજે સામાન્ય માણસ રીતે સમજો, આજે કોઈ પણ વ્યવસ્થિત માણસ હશે, એનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ એ શું કરશે? તો ભાઈ મસ્ત એવું ઘર બનાવશે, નાનું મોટું. અને માર્કેટના જે ગ્રોથની વાત કરો છો ને, તો આજે સિમ્પલ છે યોગેશભાઈ. આજે જો તમારી જોડે 1 BHK હશે ને, તો તમે 2 BHK લેવા માંગશો. 2 BHK હશે તો તમે 4 BHK માં અપગ્રેડ થવા માંગશો. અને 4 BHK હશે તો તમે વિલા લેવા માંગશો. વિલા હશે તો તમે ફાર્મ વિલા લેવા માંગશો. એમ મતલબ પ્રોપર્ટી એવી વસ્તુ છે કે જે કોઈ દિવસ સેટિસ્ફાઈ ના કરે. આજે તમે પણ તમારું ઘર અગર તમને મોકો મળે, તમે તરત સ્વિચ કરશો. તો આ એક અપગ્રેડેશન માર્કેટ છે. અને જે પ્રમાણે જો વડોદરાની વાત કરું કે પર્ટિક્યુલર ગુજરાતની વાત કરું, તો જે પ્રમાણે બિઝનેસ એક્સપાન્ડ થઈ રહ્યા છે, જે પ્રમાણે બધી ટેકનોલોજીસ ને બધું આવી રહ્યું છે, જે પ્રમાણે લોકો અહીંયા આગળ માઇગ્રેટ થઈ રહ્યા છે, એ પ્રમાણે પ્રોપર્ટીની માંગ તો કન્ટિન્યુઅસ વધતી જ રહેવાની છે. અને પ્રોપર્ટી વસ્તુ એવું છે કે કોઈ માણસ સેટિસ્ફાઈડ ના થાય. જેને એક છે ને, જેને એને 2 કરવા છે, જેને 2 છે એને 3 કરવા છે. તો એ રીતે તો રહેશે જ. મીન્સ કે ફ્યુચર છે એનું બહુ સારું છે અને વધતું જ રહેવાનું છે, ડિમાન્ડ ઓલવેઝ રહેવાની છે. સો ધ્રુવભાઈ, હવે મારે બીજો એ સવાલ છે કે, અને બધાના માઇન્ડમાં જસ્ટ આવે જ છે આ ક્વેશ્ચન્સ
કે ભાઈ હું આટલી મોટી 20 લાખનું 25 લાખનું ઘર લઉં એની કરતાં તો હું 5-7 હજારમાં રેન્ટ પર રહું, અથવા તો હું કોઈ સારી શોપ લઉં એની કરતાં રેન્ટ લઉં, તો બાય વર્સિસ રેન્ટ આના વિશે તમારો એક્સપિરિયન્સ શું કહે છે? શું બેનિફિટ થાય? જો રેન્ટ વર્સિસ બાયમાં જો એક વસ્તુ છે કે બધા જે સ્ટેટિસ્ટિક્સ છે ને, રિટર્ન્સ, ઇન્વેસ્ટમેન્ટ, એ બધા સાઈડ પર મૂકી દઈએ એકવાર. પણ મારું તમને પર્સનલી એટલું જ કહેવું છે કે બોસ, નાનું તો નાનું પણ એક ઘર તો પોતાનું હોવું જ જોઈએ. તમે જો માઇગ્રેટિંગ જોબ છે તમારી, તો તમે તમારા હોમ ટાઉનમાં પરચેસ કરો. અને બીજી વસ્તુ, જો બાય વર્સિસ રેન્ટમાં જો તમે કમર્શિયલાઇઝ જાઓ છો, જો તમારો બિઝનેસ છે, તો મારું તમને પર્સનલી એટલું જ કહેવું છે કે બોસ, જો તમે બિઝનેસ પર્સન છો તો તમે પહેલા તમારો શોપ જે છે રેન્ટ પર લઈ લો. કે ત્યાં તમારો બિઝનેસ ચાલશે કે નહીં એ તમને અત્યારથી આઈડિયા નથી. અને બિઝનેસમાં જો તમારો પ્રોડક્ટ બેઝ બિઝનેસ હશે તો આજે તમે ₹1,00,000 માલ લાવશો, 1,20,000માં વેચશો, 20% પ્રોફિટ કરશો, પણ એ ટેન્યોર બહુ ઓછો હશે. કદાચ તમે મહિનામાં પણ ₹1,00,000 માલ વેચીને 1,20,000, એટલું રિટર્ન રિયલ એસ્ટેટ નહીં આલે. એટલે જો તમે જોબ પર્સન છો, જે તમે માઇગ્રેટિંગ થવાનું છે, તો તમારા હોમ ટાઉનમાં લો. પણ મારું એક જ વસ્તુ છે કે એક નાનું તો નાનું પણ એક ઘર તો પોતાનું હોવું જ જોઈએ. અને રેન્ટ વર્સિસ બાયમાં આપણે એ રેશિયો બી કન્વર્ટ કરીએ તો આજે સમજો કે ઘરના પ્રાઇસીસ દિવસે દિવસે વધી રહ્યા છે, પ્રાઇસ લેસ નહીં થતી, સાથે સાથે રેન્ટ પણ તો વધી રહ્યા છે. તમે એકવાર રિસ્ક લઈને ફાઇનાન્સ થ્રુ અગર તમે ઘર લઈ પણ લીધું, તો તમે જેમ જેમ EMI પે કરશો એમ તમારું ઘર એક તો પોતાનું થઈ જશે. 20 વર્ષ પછી તો 20 વર્ષ પછી, પણ જેમ જેમ પે કરશો એમ તમારું કેપિટલ પણ ઓછું થતું જશે. એક ટાઈમ પર જ્યારે રેન્ટ પર તમે જોશો તો લોંગ ટર્મમાં રેન્ટ પણ દર વર્ષે 10% તો વધે છે. તો રેન્ટ તમે અફોર્ડ નહીં કરી શકો. તો આના કરતા બેસ્ટ છે કે નાનું તો નાનું પણ એક ઘર તો પોતાનું હોવું જ જોઈએ. આ પણ મેં એક બહુ સરસ મજાના વ્યક્તિ પાસેથી સાંભળ્યું હતું કે આજે તમારો કદાચ 15,000 ઇન્સ્ટોલમેન્ટ છે અને સામે કોઈ જગ્યા ઉપર તમે 7,000 રેન્ટ ભરો છો, તો 7,000 છે એ સમયની સાથે 10% વધતું જશે. પણ જે તમારો EMI 15,000 છે ને, આજથી 20 વર્ષ પછી બી 15,000 જ હશે ડેફિનેટલી. અને એક સમયે જે 7,000 નું જે તમારું રેન્ટ છે ને, એ બની શકે કે 22,000 પહોંચ્યું હશે. EMI ફાઇનાન્સ તમને મેક્સ ટુ મેક્સ 8-9% મળે છે, જ્યારે રેન્ટ તમારું મોસ્ટ ઓફ ધ કેસીસમાં 10% એવરી યર રાઇઝ થાય છે. સો ધ્રુવભાઈ, હવે મારે વાત કરવી છે થોડીક કોમર્શિયલ કે બિઝનેસ પર્પઝથી, કે હવે કોઈ વ્યક્તિને કોમર્શિયલ પ્રોપર્ટીઝ લેવી હોય તો એઝ અ કન્સલ્ટન્ટ તરીકે તમે શું એમને એડવાઇસ આપશો? શું તમે એમને ગાઈડન્સ આપો છો કે કેવી પ્રોપર્ટી આપણે સિલેક્ટ કરવી જોઈએ? યોગેશભાઈ, મહત્વની એક મસ્ત વાત કહું તમને. એક તો વસ્તુ છે ને, આજે મારી વાત કરું તો બરાબર, જ્યારે વડોદરામાં મારી પાસે કોઈ પણ પ્રોપર્ટી માટે કોર્ડિનેશનમાં આવે છે, એક વસ્તુ તો હું પ્રાઇમરી પ્રોપર્ટીઝમાં ડીલ કરું છું, બિલ્ડર પ્રોપર્ટીઝમાં. મારી જે પણ સર્વિસ છે ફ્રી ઓફ કોસ્ટ છે. અમે જે ચાર્જીસ લઈએ છીએ બિલ્ડર જોડેથી લઈએ છીએ, બરાબર. પહેલી વસ્તુ તો માર્કેટ ટ્રેન્ડ, અમને આઈડિયા છે કઈ જગ્યાએ પ્રોપર્ટીના રેટ્સ શું છે, શું ચાલી રહ્યા છે, ફ્યુચર ડેવલપમેન્ટ, કઈ જગ્યાએ શું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કઈ જગ્યાએ તમને પ્રોપર્ટીનો સૌથી વધારે બેનિફિટ થઈ શકે છે. આજે તમારી કમ્પેરિઝન 4 થી 5 પ્રોજેક્ટ સાથે હશે. અમે માર્કેટમાં 50-100 પ્રોજેક્ટ્સ એક સાથે ડિલિવર કરેલા હોય છે, તો અમને આઈડિયા છે કે કઈ જગ્યાએ શું રેટ છે, શું માર્કેટ છે, ક્યાં ક્રોસ કોસ્ટ કટિંગ થઈ રહ્યું છે, ક્યાં આગળ શું માર્કેટમાં ચાલી રહ્યું છે. એટલે આજે મને કોઈ કોન્ટેક્ટ કરે છે તો પહેલા તો હું એની પરફેક્ટ રિક્વાયરમેન્ટ સમજીશ કે એના અકોર્ડિંગલી હું એને પ્રોપર્ટી સજેસ્ટ કરીશ, એની રેન્જ સમજીશ, એની નીડ્સ સમજીશ, અને વિધાઉટ એની કોસ્ટ આપણે એને નેગોશિએશન્સમાં પણ હેલ્પ કરીએ છીએ. આપણું એક વાક્ય છે દરેક કસ્ટમરને કે બોસ, જો તમે મારા જોડેથી જે પણ પ્રોપર્ટી લીધી છે, આપણે એમાં ગેરંટી નથી કે તમારી આગળ પાછળ અને આજુબાજુમાં કોઈએ એ રેટમાં નહીં લીધી હોય. નેગોશિએશન્સમાં આપણી એક્સપર્ટીઝ છે. એનું રીઝન છે કે આજે તમે એઝ અ હોમ બાયર તમારી માટે એક ફર્સ્ટ કામ છે, બરાબર. જે માર્કેટમાં કન્સલ્ટન્ટ જેને ડીલ લઈને ચાલતા છે, આપણે ડીલ નથી માનતા. આપણે એક જ દરેક માણસને આપણે એક વસ્તુ કહીએ છીએ કે બોસ, આજે તમે મારી પાસે આવ્યા છો, બરાબર, પણ યાદ રાખજો મારે ખાલી કહેવાનું છે પણ તમારે રહેવાનું છે. તો તમે એ અકોર્ડિંગલી તમારી રિક્વાયરમેન્ટ મને કહોશો તો એને ટાઈમ સેવિંગ, કારણ કે આપણને આઈડિયા છે કે એને જે પણ રિક્વાયરમેન્ટ કરી અકોર્ડિંગલી માર્કેટમાં કેટલી પ્રોપર્ટી અવેલેબલ છે, અવેલેબલ નથી તો પણ આપણે કરાવી દઈએ છીએ.
અમુક યુનિટ્સ જે હોટ સેલિંગ યુનિટ હોય છે, જે બિલ્ડર ઇન્વેસ્ટમેન્ટના અંડરમાં રાખતા હોય છે, ઇન્વેસ્ટર્સના અંડરમાં. આપણી પાસે તે યુનિટની પણ આઈડિયા હોય છે અને આપણે એકના એક બિલ્ડર સાથે કન્ટિન્યુઅસલી ડીલ કરેલા હોય છે, એટલે આપણને એના નેગોશિએશન અને એના પ્રાઇસિંગ રેન્જનો અંદાજો હોય છે, એટલે આપણે એને બેસ્ટ ડીલ પ્રોવાઈડ કરી શકીએ છીએ. અને એટ ધ એન્ડ વી આર પ્રોફેશનલ્સ, સો અમને પ્રોપર્ટીમાં ડોક્યુમેન્ટેશન તમે લઈ લો, લીગાલિટીઝ લઈ લો, બિલ્ડરની ક્રેડિબિલિટી લઈ લો, ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન લઈ લો, ફ્યુચર ગ્રોથ લઈ લો, માર્કેટ ટ્રેન્ડ લઈ લો, બધી જ વસ્તુનું નોલેજ છે જે અમે કોમ્બો કરીને કસ્ટમરને પ્રોવાઈડ કરતા હોય છે. આજે મારા થ્રુ કોઈ પણ કસ્ટમર કમર્શિયલ પ્રોપર્ટી પણ લે છે તો આપણે એને ફ્રી ઓફ કોસ્ટ રેન્ટલની ગેરંટી આપીએ છીએ કે તમે આજે મારા થ્રુ પ્રોપર્ટી લેશો, હું વિધાઉટ એની કોસ્ટ હું તમને ફ્રીમાં લાઈફ ટાઈમ એ પ્રોપર્ટી રેન્ટ પણ કરાવી આપીશ. મતલબમાં કે ભાઈ તમારી પાસે આવવાનો ઘણો બધો બેનિફિટ ઓડિયન્સને થઈ શકે ડેફિનેટલી છે. નુકસાન કોઈ જ નથી, નુકસાન કોઈ જ નથી. અને ઘણી વખત કોઈ વ્યક્તિ ખરીદનાર છે તો એને કોઈ બિલ્ડર કોઈ વાત છુપાવી પણ શકે છે, પણ તમને તો ઓબ્વિયસલી બધું તમારી જેમ કાચની જેમ આર પર જ હોય બધો છે. જ આઈડિયા છે કે કયો બિલ્ડર મતલબ કયા પ્રોજેક્ટના માઇનસ પોઈન્ટ પણ આપણે કસ્ટમર સાથે ઓલરેડી ડિસ્કસ કરી લઈએ છીએ. કારણ કે આજે કસ્ટમર કોઈ પણ બિલ્ડરના સેલ્સ પર્સન પાસે જશે એ તો પ્રોજેક્ટનું જે સારું હશે એ જ કહેશે. આપણે ખરાબ પણ કસ્ટમરને ડિસ્ક્લોઝ કરે છે કે બોસ અહીંયા ઘડી લેશો તો તમને આવા ઇશ્યુઝ આવી શકે છે. એટલે મેઇનલી મને બેનિફિટ એ લાગ્યો કે ઇફ સપોઝ હું એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી પાસે 50 લાખ રૂપિયા છે અને હું કોઈ પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરું છું તો હું 5 પ્રોપર્ટીમાંથી એક પર આંગળી મૂકીશ કે ભાઈ મારું બજેટ 50 લાખનું છે ને મારે આ જોઈએ છે. બટ બની શકે કે એઝ અ કન્સલ્ટન્ટ તરીકે તમે મને એના કરતા પણ સારી પ્રોપર્ટી બતાવી શકો છો. યોગેશભાઈ આ જગ્યા છે એ તમને સેમ આના જેવી જ મળશે, આની કરતા પણ બેટર મળશે, પણ 45 માં મળશે. ડેફિનેટલી. અને બીજી વસ્તુ, આજે તમે 50 લાખનું રેન્જ છે તમારી તો તમે કદાચ 30 લાખ વાળા પ્રોજેક્ટમાં પણ જશો, કદાચ તમે 1 કરોડ વાળા પ્રોજેક્ટ પર જશો, પણ હું શોર્ટ જે તમારી રેન્જ છે એના કરતા 10-15% પ્લસ માઇનસ વાળી જ પ્રોપર્ટીમાં લઈ લઈશ. મતલબ એક ઈઝી ટાઈમ સેવિંગ છે. જો તમારી પાસે અત્યારે સમય જ સૌથી બલવાન છે, ટાઈમ ઇઝ મની, તો ડેફિનેટલી આપણે એમાં પણ તમારું જે રિક્વાયરમેન્ટ છે પરફેક્ટલી સમજીને એના અકોર્ડિંગલી તમને પ્રોપર્ટી સજેસ્ટ કરીએ છીએ. મતલબમાં એક કન્સલ્ટન્ટ, અને એમાં બી તમારા જેવા જો એક્સપર્ટ કન્સલ્ટન્ટ હોય તો લોકોનો સમય બી બચી જાય છે અને એને નેગોશિએશનમાં બી ઘણો બધો બેનિફિટ થાય છે. ઘણો બધો છે. પ્લસ એની માટે આપણે જે પ્રોપર્ટી પણ પિક કરીએ છીએ ને એ પણ એકદમ પરફેક્ટ હોય છે કે આજે એ ત્યાં આગળ 20 વર્ષ લોંગ ટર્મ વિઝન ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે કે તેને રહેવા માટે લીધેલું છે, તે રહીને દુખી ના થાય. આજે આપણા થ્રુ કોઈ પણ માણસ એની લાઈફની મહત્વની પૂંજી ઇન્વેસ્ટ કરે છે. કોઈ દિવસ હું એને મારા માટે ડીલ છે એઝ અ કન્સલ્ટન્ટ, બિઝનેસ મારા માટે ડીલ છે, પણ બોસ એના માટે એક ઘર છે. અને આપણે એ પણ આપણી મહત્વની વસ્તુ છે, આપણે કોઈ પણ કસ્ટમરને હાઉસ પ્રોવાઈડ નહીં કરતા, વી આર પ્રોવાઇડિંગ ધ હોમ. સો ધ્રુવભાઈ, મારો એક ક્વેશ્ચન છે એ છે કે ઇફ સપોઝ કે ભાઈ હું મારા બિઝનેસ માટે કોઈ પણ એક પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરી રહ્યો છું કે જે જગ્યા ઉપર મારે બિઝનેસ કરવો છે, તો એમાં એઝ અ કન્સલ્ટન્ટ તરીકે તમે મને શું ગાઈડ કરશો? ડેફિનેટલી યોગેશભાઈ, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. આનો જવાબ હું એ રીતે આપીશ કે સૌ પ્રથમ તો છે ને હું તમારો બિઝનેસ સમજીશ, પર્ટિક્યુલર તમારા બિઝનેસનું માર્કેટ ક્યાં આગળ છે, પ્લસ તમારું જે બજેટ રેન્જ છે, પ્લસ તમને કેટલી સ્પેસ રિક્વાયરમેન્ટ છે. કદાચ તમે કાલ સવારે બિઝનેસ એક્સપાન્ડ બી કરો છો તો તમને સ્પેસ શોધવા ફરી ના જવું પડે. એની ફ્યુચર ગ્રોથ શું છે, લોકેશન્સ પર આપણે સૌથી વધારે ફોકસ કરીશું. જો તમે પ્રોડક્ટ બેઝ સર્વિસ પર હશો, આઈધર તમે ફૂડ ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોઈ બિઝનેસ ખોલવા માંગતા છો, તો આપણે એ અકોર્ડિંગલી એનું માર્કેટ સર્વે કરીએ છીએ કે કયો બિઝનેસ ક્યાં આગળ વધારે ચાલે છે. એટ ધ એન્ડ આપણે કોમ્પિટિશન જે છે ને તમારી, એને તમારી કમ્યુનિટીમાં ડિવાઈડ કરી દઈએ છીએ. અને ડેફિનેટલી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે દરેક એરિયાની એક સ્પેન્ડિંગ કેપેસિટી હોય છે. આજે જો તમારી સર્વિસ, તમારો બિઝનેસ, તમારી પ્રોડક્ટ પ્રીમિયમ હશે તો એના અકોર્ડિંગલી આપણે એરિયા સજેસ્ટ કરીએ છીએ. ઘણી બધી બેંક સાથે હું કનેક્ટેડ છું, ઘણી બધી એનબીએફસી સાથે કનેક્ટેડ છું, ઘણી બધી ફૂડ ચેઇન સાથે હું કનેક્ટેડ છું. જ્યારે આજે એમને હું પર્ટિક્યુલર વડોદરામાં ધારો કે 10 આઉટલેટ ખોલવા છે, 5 આઉટલેટ ખોલવા છે, એ બધી રિક્વાયરમેન્ટ મારી પાસે આવે છે. હું એમને 10 જગ્યાએ સ્પેસ, આઈધર એમને રેન્ટલ પર્પઝની પણ હોય છે તો પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, લોંગ લીઝિંગ.
અને જો સ્પેસ પરચેસ કરવી હોય છે તો આપણે એની માટે આખું યોગેશભાઈ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો તમારે ખાલી આવીને મને બિઝનેસ કહેવાનો છે, તમારે મને તમારી રેન્જ કહેવાની છે, બાકીની લોકેશનથી લઈને એમ્યુનિટીઝથી લઈને પાર્કિંગ ફેસિલિટીઝથી લઈને તમારા બિઝનેસની ડિસ્પ્લે, તમારો બિઝનેસ હું મારો બિઝનેસ સમજીને હું સ્પેસ ફાઇન્ડ કરી આપીશ. સિમ્પલ વસ્તુ. વાહ ભાઈ, તો ડેફિનેટલી હવે ધ્રુવભાઈનો જ સંપર્ક કરવો પડશે. આના સિવાય બીજો કોઈ ઓપ્શન અમારી પાસે નથી હવે. અરે થેન્ક યુ સો મચ. ઓકે, સો લાસ્ટ એક ક્વેશ્ચન અમારા ઓડિયન્સ વતી હું પૂછવા માંગુ છું કે ભાઈ અમારી ઓડિયન્સને રિયલ એસ્ટેટનો કોઈ મંત્ર આપવો હોય અથવા તો કેવી પ્રોપર્ટી ઉપર ફોકસ કરવું જોઈએ એના વિશે કોઈ ગાઈડન્સ આપવું હોય કે ભાઈ પ્રોપર્ટી ખરીદતા પહેલા 5 વસ્તુ તમારે જરૂરથી ચેક કરવાની, તો એવું શું તમે કહી? ઓકે યોગેશભાઈ, મસ્ત સવાલ છે. આનો જવાબ પણ હું તમને સિમ્પલ ભાષામાં આપું. હંમેશા યાદ રાખવું, કોઈ પણ જગ્યાએ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એક ગોલ્ડન રૂલ છે, લોકેશન ઇઝ એવરીથિંગ. આના સિવાય તમે એનું ફ્યુચર ડેવલપમેન્ટ જુઓ, એનું ફ્યુચર ગ્રોથ શું છે, માર્કેટનો ટ્રેન્ડ પણ તમે એની સાથે સમજો, એની નેબરહુડ જુઓ, એની સાથે જે તમને એમ્યુનિટીઝ પ્રોવાઈડ થઈ રહી છે એની એક્સેસિબિલિટી જુઓ. આ સાથે ઘણા બધા પ્રોસ્પેક્ટ છે જે આપણે આ વિડીયોમાં કવર નહીં કરી શકીએ. એની માટે તમારે મને સંપર્ક કરવો પડશે. અને અમારો જે આ પોડકાસ્ટ છે તમારી સાથે અમે ઘણી બધી ચર્ચા કરી અને અમારા જે વ્યુઅર્સ છે એમણે બી ઘણું બધું શીખા રિયલ એસ્ટેટ બાબતે. ઘણી બધી એવી બાબતો હતી કે જે એમને ફર્સ્ટ ટાઈમ આ પોડકાસ્ટના માધ્યમથી સાંભળી હશે. અને હું મારા જેટલા પણ વ્યુઅર્સ છે એમને એક મેસેજ આપવા માંગુ છું કે તમારે પણ જો કોઈ પણ જગ્યા ઉપર પ્રોપર્ટી પરચેસ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ધ્રુવભાઈનો કોન્ટેક્ટ નંબર આપેલો છે. વડોદરામાં અને બીજી ઘણી બધી જગ્યા ઉપર એ બહુ સારી રીતે કામ કરે છે, તો ડેફિનેટલી તમે એમનો સંપર્ક કરશો. તો ધ્રુવભાઈ, તમે તમારો સ્પેશિયલ સમય અમારી જે વ્યુઅર્સ માટે આપ્યો, અમારી જે ઓડિયન્સ માટે આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ યોગેશભાઈ, મને પણ તમને મળીને ખૂબ આનંદ થયો. આઈ હોપ કે આ પોડકાસ્ટના માધ્યમથી તમારા વ્યુઅર્સને ઘણું બધું રિયલ એસ્ટેટ વિશે શીખવા મળ્યું હશે. ઓકે, થેન્ક યુ.